આજે આપણે સૌ અહીં ભારતનો 77મો ગણતંત્ર દિવસ ઉજવવા માટે એકત્ર થયા છીએ. આ દિવસ આપણા દેશના ઇતિહાસમાં અત્યંત ગૌરવનો દિવસ છે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત સત્તાવાર રીતે ગણતંત્ર દેશ બન્યું. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં બનેલું આપણું બંધારણ વિશ્વના સૌથી મોટા લોકતંત્રનું મજબૂત આધારસ્તંભ છે. ગણતંત્ર દિવસ આપણને આપણા અધિકારો સાથે સાથે ફરજો પણ યાદ અપાવે છે. દેશના સૈનિકો સીમા પર રહીને આપણું રક્ષણ કરે છે, ત્યારે આપણું કર્તવ્ય છે કે આપણે સારા નાગરિક બની દેશના વિકાસમાં યોગદાન આપીએ. આ દિવસ પર દિલ્હીના કર્તવ્યપથ પર ભવ્ય પરેડ યોજાય છે, જેમાં અમારી સેનાની શક્તિ અને ભારતની સાંસ્કૃતિક વિવિધતા દર્શાવવામાં આવે છે. આ દ્રશ્ય દરેક ભારતીયના હૃદયમાં દેશપ્રેમની લાગણી જગાવે છે. મિત્રો, આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે દેશની એકતા, અખંડિતતા અને શાંતિ જાળવી રાખી ભારતને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવશું. ચાલો, અંતમાં સૌ સાથે ગર્વથી બોલીએ, ભારત માતા કી જય! જય